હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ HFA હાયર ફાઇનાન્સ એકાઉન્ટિંગ યુનિટ 2 ચેપ્ટર 2 પ્રોફિટ ફાઇલ ટુ ઇનકોર્પોરેટ. હવે આપણે પ્રોફિટ ફાઇલ ટુ ઇનકોર્પોરેટમાં આજે આપણે શું જોવાનું છે તો જો સાંભળી લો. પ્રોફિટ ફાઇલ ટુ ઇનકોર્પોરેટમાં આજે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોવાનું છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 5 પહેલા રીડ કરીશું. પેજ નંબર 5 કાઢજો. જો તો શ્રી ગણેશ લિમિટેડ વોઝ ઇનકોર્પોરેટ ની ઉપર લખવું હોય તો લખી દેજો. તમને લોકોને ખબર જ છે તો પણ લખી દો. ઇનકોર્પોરેટ મીન્સ રજીસ્ટ્રેશન. મીન્સ શું છે? રજીસ્ટ્રેશન. બરાબર. ઓકે, અને આપણે જે ડેટ છે એના પર તમે અંડરલાઇન કરી દો. 1 ઓગસ્ટ 2020. કઈ તારીખે રજીસ્ટ્રેશન થાય છે? 1 ઓગસ્ટ 2020. બરાબર. To take over the running business of Srinath and Company, which effect from 1st April 2020. Which effect from 1st April means 1st April થી સ્ટાર્ટ થાય છે, પણ આપણું ઇનકોર્પોરેટ ક્યારે થાય છે? રજીસ્ટ્રેશન 1st ઓગસ્ટ થાય છે. બરાબર. હવે આખું એકવાર રીડ કરી દઉં છું. ધ કંપની રિસીવ સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ 1st સપ્ટેમ્બર ને ફોલોઈંગ ઇઝ ધ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આપણને શું આપ્યું છે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપ્યું છે. અને પ્રિપેર કરવાનું કીધું છે. આપણને શું સૌથી છેલ્લા વાંચશો તો પ્રિપેર્ડ the statement showing amount of profit made before the and after incorporation. એટલે રજીસ્ટ્રેશન થયા પહેલાનો અને પછીનો પ્રોફિટ શોધવાનો કીધો છે. મીન્સ પ્રોફિટ પાર્ટ ટુ ઇનકોર્પોરેટ કીધું છે. હવે તમને એટલું તો ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો પણ કહી દઉં છું કે જે પણ ડેબિટ સાઈડ વસ્તુ આપે ને એ બધા આપણે શું હોય? એક્સપેન્સ હોય. અને ક્રેડિટ સાઈડ આપે જનરલી આપણે શું હોય? જનરલી બોલું છું ઇન્કમ હોય. બરાબર. હવે શું કરવાનું છે તો જો સાંભળી લેજો. પહેલું હંમેશા આપણે ક્રેડિટ સાઈડ થી સ્ટાર્ટ કરીશું. બરાબર. તો પહેલું આપણને શું આપ્યું છે? જો તો એક્ઝામ્પલમાં તો સૌથી પહેલા આપણને ગ્રોસ પ્રોફિટ આપ્યો છે. તો ગ્રોસ પ્રોફિટ ક્યાં જાય બોલો તો ગ્રોસ પ્રોફિટ આપણો જશે, શું જશે? રેવન્યુ ફ્રોમ ઓપરેશન. આપણી મેઇન ઇન્કમ કહેવાશે. ને એના પછી જે ઇન્કમ છે શેર ટ્રાન્સફર ફીસ, એ આપણી શું છે? અધર ઇન્કમ છે. શું છે? અધર ઇન્કમ છે. મેઇન જે ગ્રોસ પ્રોફિટ છે આપણું શું છે? રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે. ઓકે, હવે ડેબિટ સાઈડ આવી જાવ. તો ડેબિટ સાઈડ રીડ કરતા જાઓ અને લખતા જાઓ. ચલો, પહેલું મેં તમને જેવું શીખવાડ્યું છે એવું કહું છું. પહેલા આપણે છે ને 3 વસ્તુ શોધી કાઢવાની છે. હું અહીંયા સાઈડ ઉપર લખું છું. આ 3 વસ્તુ શોધી કાઢવાની છે. સાંભળી લો. ઇન્ટરેસ્ટ, ડેપ્રિસિએશન અને બીજું શું બોલ્યો? સેલેરી. આ 3 વર્ડ શોધી કાઢો. ઇન્ટરેસ્ટ હશે તો ફાઇનાન્સ કોસ્ટ, ડેપ્રિસિએશન હશે તો ડેપ્રિસિએશનમાં જશે, અને સેલેરી હશે તો શેમાં જશે? એમ્પ્લોય બેનિફિટમાં જશે. બરાબર. ઓકે, તો એમ્પ્લોય બેનિફિટ નો નંબર 3 છે, ફાઇનાન્સ નો નંબર 4 છે, અને ડેપ્રિસિએશન નો કયો છે? 5 છે. યાદ રહેશે. અને આના સિવાય જે પણ દેખાય એ શું કહેવાય? આપણા અધર એક્સપેન્સ કે અધર એક્સપેન્સ નો નંબર કયો છે? 6 છે. નોટ્સ નંબર. ઓકે, તો ચલો હવે પહેલા અહીંયા આગળ જે એક્સપેન્સ દેખાય છે ડેબિટ સાઈડ, એમાં મેં કેટલા વર્ડ શોધવાના કીધા છે? તો ફરી એકવાર બોલું છું. ફાઇનાન્સ કોસ્ટ મીન્સ ઇન્ટરેસ્ટ વર્ડ શોધો, ડેપ્રિસિએશન શોધો અને સેલેરી શોધો. તો મેં તમને અહીંયા આગળ રેડ પર્પલ પેન થી ટીક કરું છું. તો જો પહેલું ઓફિસ સેલેરી આપી તો ઓફિસ સેલેરી ટીક કરી દો. તો ઓફિસ સેલેરી ક્યાં જશે બોલો તો ઓફિસ સેલેરી. તો બધાને કહો કે ઓફિસ સેલેરી હશે તો શેમાં જશે? સેલેરી શબ્દ દેખાતો એમ્પ્લોય બેનિફિટમાં જશે. તો મીન્સ અહીંયા લખી દો 3 નંબર. બોલો, સમજણ પડી ગઈ? પછી બીજો વર્ડ કયો હોશો? કયો શોધશો? ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ. તો જો તો ડેપ્રિસિએશન ઇન્ટરેસ્ટ કઈ દેખાય છે? તો જો ડેપ્રિસિએશન વર્ડ મળી ગયો. ઇન્ટરેસ્ટ દેખાય શબ્દ જો તો ઓફિસ રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, ઓડિટ ફી, ડાયરેક્ટર, બેડ ડેટ, કમિશન, પ્રીલિમિનરી ડિબેન્ચર ઇન્ટરેસ્ટ. આ રહ્યું ઇન્ટરેસ્ટ દેખાઈ ગયો. તો ડેપ્રિસિએશન માં જશે બોલો તો ડેપ્રિસિએશન નંબર જો તો નંબર 5 છે ડેપ્રિસિએશન નો નોટ નંબર નો, અને ઇન્ટરેસ્ટ નો નંબર છે 4. બોલો, સમજણ પડી ગઈ? આના સિવાય જે પણ દેખાય ને એ બધા કયા કહેવાય? નંબર 6. નંબર 6 મીન્સ શું? શું નંબર 6 મીન્સ? અધર એક્સપેન્સ. બોલો, ક્લિયર થઈ ગયું? ક્લિયર? નેટ પ્રોફિટ ના લખતા. શું કહું છું? નેટ પ્રોફિટ ના લખતા, કારણ કે નેટ પ્રોફિટ આપણો જે ફાઇનલ આન્સર આવશે ને એ આપણો આ જવાબ હશે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું? તો પહેલું આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરીએ તો શું ફાઇન કરીએ છીએ? તો સૌથી પહેલા આપણે ફાઇન કરીશું ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો. હવે આપણે પહેલું ટાઈમ રેશિયો ફાઇન કરીએ છીએ. ઓકે, તો પહેલું આપણે ટાઈમ રેશિયો કરીએ તો પહેલા આપણે શું શીખવાડ્યું છે? સૌથી પહેલા આપણે અહીંયા શું લખશું? આપણી ડેટ. કઈ ડેટ છે? 1/4/2020 થી સ્ટાર્ટ થાય છે અને 31/3/2021 પૂરું થાય છે. બરાબર. તો 4 5 6 7 8 9 10 11 12 1 2 and 3. હવે રજીસ્ટ્રેશન ડેટ આપણે કઈ આપી છે? જુઓ તો 1 ઓગસ્ટ 2020 આપી છે. 1 ઓગસ્ટ મીન્સ 8 ની આગળ કાપવો પડશે. તો અહીંયા આગળ કેટલા મંથ થયા? પ્રી પિરિયડમાં આ આપણો પ્રી પિરિયડ કહેવાય, અને આ આખો આપણો શું કહેવાય? પોસ્ટ પિરિયડ કહેવાય. અહીંયા આપણી પાસે છે 4 મંથ.
ને અહીંયા આપણા 8 મંથ છે તો 4:8 મીન્સ 1:2 થઈ. તો ટાઈમ રેશિયો આપણો શું થઈ ગયો TR 1:2. આપણો આ શું થઈ ગયો ટાઈમ રેશિયો થઈ ગયો. હવે આપણે શું ફાઇન્ડ કરીશું સેલ્સ રેશિયો જોઈશું. તો સેલ્સ રેશિયો માટે આ કાપો થોડો આગળ લઈ જાઓ અને એની માટે પહેલી ઉપર કાં તો નીચે એડજસ્ટમેન્ટ આપી હશે. તો નીચે એડજસ્ટમેન્ટ આપી છે એડિશનલ ઇન્ફોર્મેશન જો એમાં હું તમને બતાવું છું હાઇલાઇટ કરજો. ધ ટોટલ સેલ્સ આપ્યું છે અમાઉન્ટેડ ₹32 લાખ. યાદ રાખો ટોટલ સેલ્સ આપ્યું છે 32 લાખ બરાબર. આઉટ ઓફ વિચ સેલ્સ પ્રી ઇન્કોર્પોરેટેડ પીરિયડ ઇઝ એટલે પહેલામાં છે 8 લાખ છે બરાબર. હવે આગળ કશું ના વાંચતા ડાયરેક્ટ લખી દઈએ તો ચલો. તો સેલ્સમાં પહેલા જો તો ટોટલ સેલ્સ કેટલું આપ્યું છે 32 લાખ અને પ્રી પીરિયડમાં તમને દેખાય છે 8 લાખ આપ્યા છે. તો પ્રી પીરિયડમાં 8 લાખ છે 8 લાખ છે તો 32 લાખમાંથી 8 લાખ માઇનસ કરો કેટલા થયા તો 24 લાખ થયા 24 લાખ. તો અહીંયા હું 24 લાખ લખી દઉં તો આપણો અહીંયા રેશિયો કેટલો થઈ ગયો મને કહો 8:24. એનો મતલબ 1:3 થઈ ગયો 8 તારી 24 તો 1:3 નો થયો. તો ટાઈમ સેલ્સ રેશિયો આપણો 1:3 થયો. આ MCQ માં પણ આવી શકે છે. બોલો ક્લિયર થઈ ગયું. તો ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો આપણને ખબર પડી ગઈ છે. તો આ સમ આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફોર MCQ બરાબર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ આવડશે તો ઓલમોસ્ટ એવું સમજી લો કે આ ચેપ્ટર 80% 90% આપણને આવડી ગયું છે બરાબર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કઈથી કરીશું તો પહેલા નીચે જેટલી પણ એડજસ્ટમેન્ટ છે ને ઉપર ટીક કરી દઈએ. પહેલા હું તમને કહી દઉં છું કે આ જે લખ્યું છે પહેલી એડજસ્ટમેન્ટમાં ટોટલ સેલ્સમાં કે ગ્રોસ પ્રોફિટ આપણને આપ્યું છે 25% સેલિંગ પ્રાઇસ કમિશન 1.25. એક પ્રકારની ઇન્ફોર્મેશન જ છે એટલે એવું લખી દો ઓનલી ઇન્ફોર્મેશન. એનું કશું જ નહીં કરવાનું. કેમ નહીં કરવાનું તે હું તમને લાસ્ટમાં કહીશ પણ હમણાં કશું નહીં કરવાનું એવું કહી દઉં છું. ચલો હવે સેકન્ડ એડજસ્ટમેન્ટ રીડ કરીએ. તો પહેલા પહેલું અંડરલાઈન કરો ઓફિસ રેન્ટ. ઓફિસ રેન્ટ આપ્યું તો ઉપર ઓફિસ રેન્ટ ઉપર ટીક કરી દો. તો ઓફિસ રેન્ટ ઉપર આપણે ટીક કરી દીધું. આપણે 12મા ધોરણમાં નતું ફાઇનલ એકાઉન્ટ કરતા હતા તો ટીક કરતા હતા એડજસ્ટમેન્ટ એવું જ છે. તો ઓફિસ રેન્ટ ટીક કરી દીધું. પછી આગળ જો તો જનરલ એક્સપેન્સ પણ એમાં જ આપ્યું છે. હજી રીડ નહીં કરતો ખાલી ટીક કરજો. તો ઉપર જો તો જનરલ એક્સપેન્સ કશું આપ્યું છે તો જનરલ એક્સપેન્સ પણ આપ્યું છે. પછી બેડ ડેપ આપી છે ત્રીજી એડજસ્ટમેન્ટ તો જો તો બેડ ડેપ પણ મેં ટીક કરી. પછી નેક્સ્ટ શું આપ્યું છે ડેપ્રિસિએશન આપ્યું તો ડેપ્રિસિએશન પર બી ટીક કરો અને ઉપર ડેપ્રિસિએશન પર ટીક કરો. બસ આટલી જ એડજસ્ટમેન્ટ આપી છે બરાબર. તો એનો મતલબ શું થયો કે ડાયરેક્ટ પહેલા ગ્રોસ પ્રોફિટ આપણે શેમાં લખીશું રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં લખશું. તો તમારી પાસે પ્રોફર્મા તો ખબર જ છે તમને. ના ખબર હોય તો ફરીથી કહી દઉં છું આપણો પ્રોફર્મા છે બરાબર. હેડિંગ શું લખશું પહેલામાં પહેલું તો એક્ઝામ્પલ નંબર આપણો કયો છે 5 છે બરાબર. યુનિટ 2 શું લખશું હેડિંગ સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ prior to incorporate. Clear? For the year ended extra લખો for the year ended 31st March 2020-21. ઓકે ચલો હવે આપણે પહેલામાં પહેલું તો શું કરીશું કશું નહીં કરવાનું. પહેલા રેવન્યુ ફ્રોમ ઓપરેશન પહેલા આપણે ટોટલ વાળી ફિગર છે ને એ કમ્પ્લીટ કરીશું. તો જોઈએ આપણે એક્ઝામ્પલ તમારો કાઢો પેમ્પલેટમાં. તો ગ્રોસ પ્રોફિટ આપણને કેટલો આપ્યો છે 8 લાખ આપ્યો છે બરાબર. તો 8 લાખ આપણે કયા કોલમમાં લખીશું ટોટલના કોલમમાં. તો હું અહીંયા લખી દઉં છું રેવન્યુ ફ્રોમ ઓપરેશન કેટલા આપ્યા છે 8 લાખ બરાબર. પછી જો ક્વેશ્ચનમાં શેર ટ્રાન્સફર ફી આપી છે 10,000 આપી છે તો હું એ 10,000 લખી દઉં છું બરાબર. અને ટોટલ આપણું કેટલું થશે ટોટલ એ 8,10,000. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે કોઈ જ ડાઉટ નથી. હવે 3 નંબર જો તો 3 નંબર સોરી હવે આપણે પાછો ક્વેશ્ચન જો હવે એસેટ સોરી એક્ઝામ્પલમાં આવી જાવ. તો હવે એમાં પહેલા આપણે નંબર 3 કયો છે તો નંબર 3 બધા કયો છે એમ્પ્લોય બેનિફિટ છે. તો આ ઓફિસ સેલેરી લખી છે 2,40,000. એમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી એટલે સીધે સીધું લખી દઉં. તો એમ્પ્લોય બેનિફિટમાં લખી દઉં 2,40,000. ફાઇનાન્સ કોસ્ટ તો જો ફાઇનાન્સ કોસ્ટ કેટલી આપી છે 5 નંબર. ફાઇનાન્સ કોસ્ટ એક જ આપી છે ફાઇનાન્સ કોસ્ટ સોરી 4 નંબર. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કેટલા આપ્યા છે 36,000 ટીક કરી દો તમને લખ. ફાઇનાન્સ કોસ્ટ એક જ આપ્યું હોય ને એટલે ડાયરેક્ટ લખી દેવાનું. એક કરતા વધારે હોય તો આપણે નહીં લખવાનું. હું તમને સમજાવું છું શું છે. હવે જોઈએ તો ડેપ્રિસિએશન પણ ડેપ્રિસિએશનમાં એડજસ્ટમેન્ટ છે 21,000 ના પણ એકવાર 21,000 તો બેઠા લખી દો. ઓકે અને હવે 6 નંબર અધર એક્સપેન્સ. હવે અધર એક્સપેન્સ આપણી પાસે બધા બહુ જ છે
તો બધા બહુ જ છે તો ડાયરેક્ટ નહીં લખાય, તો આપણે શું કરીશું એનું આપણે ઇન્ડિવિજ્યુઅલ વર્કિંગ કરીશું. બરાબર, હવે તમારે શું કરવાનું છે સાંભળી લો. હવે તમે 1 મિનિટ માટે સોલ્યુશન કાઢો. હવે સોલ્યુશનમાં આપણે આ નોટ્સ બનાવી છે, તો નોટ્સ નું શું કરવાનું છે, તો પહેલા પેલું રેવન્યુ ફ્રોમ ઓપરેશન 1 નંબર છે, તમે નીચે વર્કિંગ નોટ્સ બનાવી છે, જો તમને બતાવું ₹8 લાખ આપ્યું છે, નીચે આપણે જો તો આ નોટ્સ દેખાય છે, તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન હું અહીંયા પણ લખું છું, ટોટલમાં કેટલા છે 8 લાખ છે. બરાબર, ટોટલમાં આપણને આપ્યા છે, અહીંયા લખીશ શું છે રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં શું આવે, ગ્રોસ પ્રોફિટ આવે, કેટલા છે 8 લાખ. બોલો 8 લાખ થઈ ગયા, તો જો તમે પેમ્પલેટ કરશો ને તો જો આ પેલું ગ્રોસ પ્રોફિટ લખ્યું છે, તો રેવન્યુ ફ્રોમ ઓપરેશન લખ્યું છે, એ રીતે શેર ટ્રાન્સફર ફી લખ્યું છે, તો અધર ઇન્કમ લખ્યું છે 10,000. તો અધર ઇન્કમમાં શું લખી દઈશ, શેર ટ્રાન્સફર ફીસ 10,000. બોલો અહીં સુધી કોઈ ડાઉટ છે? બરાબર, હવે આ એમ્પ્લોય બેનિફિટ કોસ્ટ જેવું પહેલામાં કર્યું એવું સેમ ફરીથી લખે છે. એમ્પ્લોય બેનિફિટ કોસ્ટ કેટલા આપ્યા છે જો તો 2,40,000 અને શું લખ્યું છે ઓફિસ સેલરી. તો એમ્પ્લોય બેનિફિટ માટે આપણે થોડું જો તો અહીંયા આગળ શું લખીશું, ઓફિસ સેલરી કેટલા છે 2,40,000 છે, 2,40,000 છે. પછી હવે આપણે આયા 5 નંબર ડેપ્રિસિએશન છે, તો ડેપ્રિસિએશન આપણે લખીશું, તો 4 નંબર બાકી રહ્યો, 5 નંબર કઈ બોલ્યો, 4 નંબરમાં શું છે ડિબેન્ચર ઇન્ટરેસ્ટ છે 36,000. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કેટલા આપ્યા છે જો તો 36,000. ઓકે, હવે પાછું જો તો હવે 5 નંબર શું છે ડેપ્રિસિએશન છે 21,000. ડેપ્રિસિએશન લખીએ આપણે, ડાયરેક્ટ ડેપ્રિસિએશન લખી દે કેટલા છે 21,000, પણ એમાં એડજસ્ટમેન્ટ છે. બરાબર, આમાં શું છે એડજસ્ટમેન્ટ છે. હવે શું કરીશું, હવે તમારે કશું નહીં કરવાનું, આ જે અધર એક્સપેન્સ લખ્યા છે ને એ અધર એક્સપેન્સ પહેલા શું કરવાનું છે, અધર એક્સપેન્સ જે આપ્યા છે ને એમાં આપણે જે બાકી રહે ને એ બધા લખશું. તો આપણે પેમ્પલેટ ખોલો, પહેલું શું લખ્યું છે ઓફિસ રેન્ટ સેલરી પતી ગયો. હવે શું લખ્યું, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ કેટલા છે 44,000. એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ કેટલા છે 44,000. પછી નેક્સ્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી કેટલા છે, જે થાય ટિક કરતા જાઓ. બરાબર, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી 15,000. પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી કેટલા છે 15,000, 15,000. ચલો નેક્સ્ટ શું આપ્યું છે જો તો જનરલ એક્સપેન્સ આપ્યા છે 40,000, પણ એમાં એડજસ્ટમેન્ટ છે, તો એડજસ્ટમેન્ટ હોય તો શું કરીશું, તો એડજસ્ટમેન્ટ આપણે અહીંયા ઓન ધ સ્પોટ એક ટાઈમે સોલ્વ કરીશું. તો જનરલ એક્સપેન્સ 40,000 છે, તો એની એડજસ્ટમેન્ટ આપી છે, તો એટલી માટે આપણે નીચે વાંચીશું. તો કઈ આપી છે જો તો સેકન્ડ પોઈન્ટમાં જો તો જનરલ એક્સપેન્સ ઇન્ક્લુડ એવું લખ્યું છે 16,000 શું છે સેલ્સ પ્રમોશન છે. બરાબર, એટલે 16,000 સેલ્સ પ્રમોશન છે, તો ઉપર જનરલ એક્સપેન્સ કેટલા આપે છે 40,000 આપ્યા, તો 40,000 ના 2 ભાગ પાડવાના છે, તો કેટલા થશે, તો 16,000 40,000 માંથી 16,000 જાય તો કેટલા રહે, માઇનસ કરો તો 24,000. તો 40,000 માંથી આવું લખજો 24,000 ને 16,000. હવે આ શું કરવાનું જો સાંભળી લો, આ જે 16,000 છે ને એ શું છે સેલ્સ રિલેટેડ છે, તો જે વસ્તુ સેલ્સ રિલેટેડ હોય એને સેલ્સ રેશિયો કહેવાનું, અને જનરલી જનરલ એક્સપેન્સ કશું ના કહે તો એને બાકીના જે 24,000 જે કામ જશે ટાઈમ રેશિયો પ્રમાણે જશે. આવડે પણ તમને ના ખબર પડી હોય તો 24,000 ને 16,000 તો ખબર પડી ગઈ કે રીતે સોર્ટ આઉટ કર્યું, તો હું એ પહેલા લખી દઉં છું. તો જનરલ એક્સપેન્સ આપણે અહીંયા લખીશું જનરલ એક્સપેન્સ, પણ 2 વાર લખીશું, પહેલા તો 24,000 અને બીજા લખીશું 16,000. તમને થશે 16,000 શું છે, તો એ પણ શું છે જનરલ એક્સપેન્સ જ છે, પણ એ શું છે સેલ્સ રિલેટેડ છે, સેલ્સ પ્રમોશન રિલેટેડ છે. ઓકે, અને પેલા શું છે બાકી રહ્યું એને શું લખી દો અધર લખી દો. ઓકે, ચલો હવે ક્વેશ્ચન જુઓ તો આગળ. ચલો જનરલ એક્સપેન્સ નું કામ થઈ ગયું. હવે આપ્યું છે ઓફિસ રેન્ટ 96,000, તો એમાં પણ એડજસ્ટમેન્ટ છે, તો વાંચો તો ઓફિસ રેન્ટ વોઝ પેડ લખ્યું છે 7,000 પર મંથ. ઓફિસ રેન્ટ જે આપ્યું છે 7,000 પર મંથ આપ્યું છે, પણ અપ ટુ એટલે શું તઈ સુધી કઈ સુધી 30 સપ્ટેમ્બર સુધી 7,000, અને ધેર આફ્ટર
ધેર આફ્ટર કેટલું થઈ જાય છે 9000 થઈ જાય છે. તો હું તમને સમજાવું, ઉતાવળ સેટ પણ ના કરતા. જો અહીંયા જો હું તમને સમજાવું છું, કોની વાત કરું છું, ઓફિસ રેન્ટ. આ તમે જોડે ઉતારતા જજો, પહેલા જોઈ લેજો બરાબર. ઓફિસ રેન્ટમાં આપણે પહેલા મને કહો, આપણે 1/4/2020 થી શરૂ થાય આપણું યર 31/3/2021 પૂરું થાય. અહીંયા 4 5 6 7 8 9 10 11 12 1 2 3 આ આપણે મંથ લખ્યા છે. હવે તમને શું કરવાનું છે ધ્યાનથી સમજજો. એવું લખ્યું છે, વાંચો સેકન્ડ એડજસ્ટમેન્ટ વાંચો. શું લખ્યું છે, ઓફિસ રેન્ટ 7000 પર મંથ આપ્યું છે, પણ 30 સપ્ટેમ્બર સુધી. હવે તમે મને કહો આપણું કાપો કઈ પડે ટાઈમ રેશિયો, તો જો તો 7 ને 8 ની વચ્ચે પડે છે. 7 અને 8 ની વચ્ચે કાપો પડે છે. આ તો આપણું શું છે, આ આપણું શું છે, પ્રી પીરિયડ છે. આ આપણું શું છે, પોસ્ટ પીરિયડ છે. પણ તમને શું કીધું, તમે ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે 30 સપ્ટેમ્બર સુધી, જો સેકન્ડ એડજસ્ટમેન્ટ વાંચો, 30 સપ્ટેમ્બર સુધી હું તમને હાઇલાઇટ કરી આપું, ઉભા રહો. ઓફિસ રેન્ટ વોઝ 7000 અપ ટુ 30 સપ્ટેમ્બર. 30 સપ્ટેમ્બર એટલે શું, અહીંયા સુધી 9મા મહિના સુધી. એટલે 4 5 6 7 8 ને 9 અહીં સુધી એનો છે ને ઓફિસ ભાડું 7000 હતું. તો હું અહીંયા શું કરીશ ખબર છે, ધ્યાનથી જોજો. હું અહીંયા આગળ શું લખીશ, ચોથા મહિનાના 7000, પાંચમા મહિનાના 7000, શું 7000 ભાડું છે. છઠ્ઠા મહિનાના 7000 ભાડું, સાતમા મહિનાના 7000 ભાડું, આઠમા મહિનાનું પણ 7000 ભાડું, નવમા મહિનાનું પણ 7000 ભાડું. પછી વાંચો તો 9000 ભાડું થઈ જાય ધેર આફ્ટર. શું લખ્યું છે વાંચો, ધેર આફ્ટર એટલે ત્યાર પછી ઇટ વોઝ પેડ 9000 પર મંથ, એટલે પછી 9000 ભાડું થઈ જાય છે. તો હવે ભાડું જો તો મેં કેટલું લખું છું, જો 10મા મહિનાથી 9000 ભાડું, 11મા મહિનાનું 9000, 12મા મહિનાનું 9000, પહેલા મહિનાનું 9000, બીજા મહિનાનું 9000 અને ત્રીજા મહિનાનું 9000. બરાબર. તો તમે આ કાપો જે જોયું, આ કાપો છે એની પહેલાના પીરિયડને શું કહેવાય, પ્રી પીરિયડ કહેવાય. તો આનું ટોટલ કેટલું થાય, તો 7 + 7 + 7 + 11, તો આ 28000 થઈ ગયું. 28000 શું થઈ ગયું, પ્રી પીરિયડ થઈ ગયો. બરાબર. તો પોસ્ટ પીરિયડ ના કેટલા, તો અહીંથી લઈને અહીંયા સુધીનું ટોટલ કરો. કેવી રીતે કરશો, તો 7 ને 7 આ 14000 થયા. પ્લસ શું કરીશ, 1 2 3 4 5 6 9 6 54, તો આ 54000 થયા. તો 14000 વત્તા 54000 કરો તો 68000 થયા. તો અહીંથી લઈને અહીં એટલે આ બધાનું ટોટલ કેટલું થયું, 68000 થયું. તો પ્રી પીરિયડમાં જાય 28000 અને પોસ્ટ પીરિયડમાં જશે 68000. આ બેનું ટોટલ કરો તો 28000 પ્લસ 68000 તો કેટલા 96000 થાય. આ બેનું ટોટલ કેટલું થાય છે, ટોટલ 96000 થયું. જો તો ઓફિસ રેન્ટ આપણને સમમાં કેટલા આપ્યા છે, જો તો ઓફિસ રેન્ટ આપણને સમમાં કેટલા આપ્યા છે, ઓફિસ રેન્ટ આપણને સમમાં 96000 આપ્યા છે. તો બોલો સમજણ પડી ગઈ. એટલે 96000 ના પણ બે ભાગ પડ્યા, એક તો પ્રી પીરિયડ અને બીજું પોસ્ટ પીરિયડ. પ્રી પીરિયડમાં કેટલા આયા, તો જો તો સોલ્યુશનમાં 28000, પ્રી પીરિયડમાં 28000 આયા અને પોસ્ટ પીરિયડમાં કેટલા આયા, 68000. આ જ પર્ટિક્યુલર વર્કિંગ તમને MCQ માં પૂછી શકે છે. બરાબર. તો હું અહીંયા આગળ શું કરીશ, ઓફિસ રેન્ટ લખીશ, પણ એના કૌંસમાં પણ શું લખીશ કે વર્કિંગ નોટ જોઈ લેજો. અને આઉટર કોલમ છે 96000, પણ એને આપણે વેચી દીધું છે પ્રી પીરિયડ અને પોસ્ટ પીરિયડમાં, એ પછી લખીશું. બરાબર. તો અને આપણે જે વર્કિંગ નોટ કરીને તો એને આપણે શું કહેવાય, એકચ્યુઅલ રેશિયો કહેવાય. એકચ્યુઅલ રેશિયો એટલે શું કે જેની માટે આપણે પર્ટિક્યુલર કામ કર્યું. તમે જોયું હશે આપણે સોલ્યુશનમાં કે જો તો ઓફિસ રેન્ટનું કે પ્રી પીરિયડમાં આપણને 28000 મળ્યા અને પોસ્ટ પીરિયડમાં 68000 મળ્યા અને ટોટલ 96000 છે. તો આને શું કહેવાય, એકચ્યુઅલ રેશિયો કહેવાય. આ ટાઈમ રેશિયો પણ નથી ને સેલ્સ રેશિયો પણ નથી, આપણે એકચ્યુઅલ વર્કિંગ કર્યું. એટલે અહીંયા આપણે શું લખીશું, 96000 ને આ આપણું પ્રી પીરિયડ નો કોલમ છે. જુઓ તો આ આપણું કોલમ રીડ કરો તો તમે, આ શું છે, પ્રી પીરિયડ, આ શું છે, પોસ્ટ પીરિયડ છે. તો 96000 ને બે ભાગમાં વેચો, 96000 ને પ્રી પીરિયડમાં 28000 અને આને 68000. તમને એવું થશે કે આ બધાનું કેમ નહીં કર્યું, એ બધાનું પણ આપણે કરવાનું જ છે, પણ જેની વર્કિંગ નોટ આપ્યું એનું આપણે પહેલા જ પતાવી દઈશું. બરાબર. ચલો ઓફિસ રેન્ટ આપણું પૂરું થઈ ગયું. હવે રીડ કરો, શું ઉપર જ વાંચવાનું છે. ઓફિસ રેન્ટ પૂરું થયું પછી શું, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ કેટલા છે, 9000. મને કોઈ ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ ની કોઈ એડજસ્ટમેન્ટ છે, ના નથી. તો અધરમાં નાખી દે. કેમ અધરમાં જશે, તો ખબર પડી ગઈ, કારણ કે એમ્પ્લોયમાં ના જાય, ફાઇનાન્સમાં ના જાય, ડેપ્રિસિએશનમાં ના જાય. બરાબર. તો અહીંયા લખી દઉં, શું લખીશું, સોરી, ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ લખી દઉં, ચાલશે. કેટલી અમાઉન્ટ છે, જો તો ઇલેક્ટ્રિસિટી ચાર્જીસ આપ્યું છે 9000.
હવે હું એક જ કોલમમાં લખું છું, આપણે બે બધા જ કોલમમાં લખવાનું છે, આ પ્રી અને પોસ્ટ બધા કોલમમાં લખવાનું છે, પણ પહેલા આપણે આ ટોટલના કોલમમાં લખી દઈએ તો આપણો સમ ઈઝી થાય, પછી આપણે ઘડીએ પડે પેમ્પલેટ ના કરવું પડે. ચલો પછી આવે છે ઓડિટર ફીસ, કેટલા આપે છે 6000. ઓડિટર ફીસ 6000 છે, એની કોઈ એડજસ્ટમેન્ટ નથી. ઓડિટર ફીસ ખબર પડે છે ને કે મેં અધરમાં જ કેમ લખું છું, આ અધર વાળી છઠ્ઠા નંબરની જ એડજસ્ટમેન્ટમાં કેમ લખું છું, કારણ કે એમ્પ્લોયમાં ના આવે, ફાઇનાન્સમાં ના આવે, ડેપ્રિસિએશનમાં ના આવે, એ અધરમાં જતું રહે. ઓડિટર ફી પછી ડાયરેક્ટર ફી 30000, તો ડાયરેક્ટર ફી લખું 30000. ડાયરેક્ટર્સ ફી 30000. હવે જો તો પેમ્પલેટ કાઢો તો ડાયરેક્ટર ફીસ લખી દીધું 30000, ભાઈ બેડ ડેપ આપી 12000. ધ્યાનથી માર્ક કરો, બેડ ડેપની એડજસ્ટમેન્ટ છે, આપણે ટીક કર્યું છે, તો બેડ ડેપ 12000 આપ્યું છે ને, તો એની એડજસ્ટમેન્ટ એક ટાઈમે પતાવી દઈએ. તો જો થર્ડ નંબરની એડજસ્ટમેન્ટ જોઈએ, બેડ ડેપ આપ્યું છે રાઇટ ઓફ માંડી વાળું, એવું લખ્યું છે કે 4000 પ્રાયોર પીરિયડમાં, 4000 પ્રાયોર પીરિયડમાં, અને 8000 ઇન રિસ્પેક્ટ ઓફ શું છે, ગુડ સોલ્ડ ઓન સપ્ટેમ્બર. હવે એક વસ્તુ કહું, 4000 પ્રાયોર પીરિયડ એટલે શું, પ્રી પીરિયડ, પ્રી પીરિયડમાં છે, બરાબર. હું તમને સમજાવું, તમને શું કીધું છે, જો આપણું જે આપણું અહીંયા જે આપણે લખ્યા છે, બરાબર, આપણો ટાઈમ રેશિયો કયો છે ખબર છે ને, ટાઈમ રેશિયો આપણો અહીંયા આગળ છે, તો આ આપણો પ્રી પીરિયડ કહેવાય, આપણું શું કહેવાય, પોસ્ટ પીરિયડ કહેવાય. તો એવું કે છે બેડ ડેપ માટે કે આ પ્રી પીરિયડમાં છે ને 4000 છે, કોની વાત કરું છું, બેડ ડેપ માટે. અને બાકીના 8000 જે લખ્યા છે, તમે પેમ્પલેટમાં વાંચો ક્લાસ એડજસ્ટમેન્ટ, બાકીના 8000 જે આપ્યા છે ને, એની માટે તમને શું થયું છે કે આ વસ્તુ છે ને સપ્ટેમ્બર પછી થાય છે. તો સપ્ટેમ્બર એટલે કયો મહિનો, 9મો મહિનો થયો, તો તમે મને કહો સપ્ટેમ્બર એટલે આ 9મો મહિનો થયો, એટલે એવું કે બાકીના 8000 છે ને સપ્ટેમ્બર પછી થાય, 9મા પછી થાય છે, એટલે 9મા મહિના પછી થાય છે, એટલે પોસ્ટ પીરિયડ કહેવાય. તો આપણું ટોટલ કેટલું છે 12000. તો 4000 આપણું પ્રી પીરિયડ અને 8000 આપણું પોસ્ટ પીરિયડમાં. બોલો ખબર પડી ગઈ. તો હું આની માટે આનું પણ અહીંયા ઓન ધ સ્પોટ જ કરી દઈશું આપણે, બરાબર. અહીંયા આગળ આપણે સોરી, જો તો હું અહીંયા આગળ અધર એક્સપેન્સ જે લખું છું, તો હું અહીંયા ઓન ધ સ્પોટ લખી દઉં છું. શું લખું છું, બેડ ડેપ કૌંસમાં લખું છું વર્કિંગ નોટ્સ, આપણને આપ્યા છે કેટલા 12000, પણ આપણે અહીંયા આગળ શું કર્યું, આપણને સામેથી કહી દીધું કે 4000 પ્રી પીરિયડમાં અને બાકીના 8000 પોસ્ટ પીરિયડમાં. તો આને શું કહેવાય, એઆર કહેવાય. એઆર મીન્સ એક્ચ્યુઅલ રેશિયો. શું, એક્ચ્યુઅલ રેશિયો. ઓકે, લખી દઉં, એઆર મીન્સ એક્ચ્યુઅલ રેશિયો. આનું પણ વર્કિંગ તમને બતાવવાનું જ, જો તમને સમજણ પડી ગયો તો બતાવવાની જરૂર નથી બેડ ડેપની, ના સમજણ પડી તો તમારી માટે તમે લખી શકો છો. હવે ઉપર પાછા સમમાં જોવાનો, સમમાં એડજસ્ટમેન્ટ આવે તો જ નીચે જોવાનું. તો બેડ ડેપ આપણું પતી ગયું. હવે કમિશન ઓન સેલ્સ છે 40000, તો કમિશન ઓન સેલ્સ 40000, કોઈ એડજસ્ટમેન્ટ નથી, તો ડાયરેક્ટ લખી દઉં અધર્સમાં. તો કમિશન ઓન સેલ્સ કેટલા આપ્યા છે 40000, બરાબર. ઓકે, ચલો પતી ગયો. પછી પ્રિલિમરી એક્સપેન્ડિચર 15000, તો પ્રિલિમરી એક્સપેન્ડિચર 15000, ડાયરેક્ટ લખી દઉં, કોઈ એડજસ્ટમેન્ટ નથી. પ્રિલિમિનરી એટલે પ્રાથમિક ખર્ચા કેટલા છે 14000, એકવાર ચેક કરી લો. પ્રિલિમરી એક્સપેન્સ આપણને આપે છે 15000, 15000 છે, સોરી. તો હું અહીંયા આગળ રફ કરી દઉં છું, 15000 લખી દઉં છું. અધરનું તો બોક્સ મોટું જ બનાવવું પડશે, જગ્યા વધારે જોઈશે અધરમાં. ચલો ડિબેન્ચર નું તો આપણું કામ પતી ગયું. ડેપ્રિસિએશન નું કામ આપણું બાકી છે. પેલા ઇન્ટરેસ્ટ 36000 લખી દીધું, ડેપ્રિસિએશન 21000 છે, પણ એની એડજસ્ટમેન્ટ છે, તો વાંચો તો ચોથા નંબરની એડજસ્ટમેન્ટ. ડેપ્રિસિએશન ઇન્ક્લુડ 16000 એસેટ એક્વાયર મીન્સ પરચેસ કરી છે પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં. ધ્યાનથી સમજજો, એક્વાયર મીન્સ લખી દો પરચેસ, કયા પીરિયડમાં કરી છે, પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં કરી છે. કેટલાની 16000 ડેપ્રિસિએશન, ઉપર ડેપ્રિસિએશન 21000 આપ્યું છે, તો એના બે ભાગ પડશે, ઉતાવળ સેટ પણ ના કરતા. જે 21000 જે એડજસ્ટ સોરી 21000 માં જે 16000 આપ્યું છે, કેટલા કહું છું 16000, એ તો કમ્પલસરી તમારે પોસ્ટમાં જ લખવાના છે. કેમ પોસ્ટમાં લખવાના છે, કારણ કે અહીંયા લખ્યું છે પરચેસ. તો બાકી રહ્યા કેટલા, તો બાકી તમને 21 માંથી માઇનસ કરો 16000, તો બાકી રહ્યા 5000. હવે બાકીના 5000 નું શું કરવાનું, તો બાકીના 5000 ને આપણે ટાઈમ રેશિયોમાં વેચીશું. ટાઈમ રેશિયોમાં કેમ વેચીશું, તો તમને ખબર જ છે, જે વસ્તુ ટાઈમ પ્રમાણે થતી હોય ને, જે ખર્ચો ટાઈમ પ્રમાણે થતો હોય ને, એને ટાઈમ રેશિયોમાં વેચવાનું. જો નીચે કોઈ એડજસ્ટમેન્ટ ના આપીએ ને, તો 21000 ને પૂરેપૂરા આપણે ટાઈમ રેશિયોમાં ડિવાઈડ કરત,
પણ તમને પર્ટિક્યુલર કીધું છે કે 16,000 તો છે ને અહીંયા આગળ કન્ફર્મ કીધું છે. શું કીધું જો વાંચો 16,000 છે ને એ આપણું પોસ્ટ પિરિયડમાં છે એટલે 16,000 પોસ્ટમાં લખવાનું. તો એવું નહીં કે 16,000 પોસ્ટ તો બાકીના 5,000 પ્રી, એવું નહીં કરવાનું બરાબર. કારણ કે એ લોકો આપણે કશું કીધું ના હોય તો આનું આપણે આખા વર્ષનું ગણવાનું. તો આમાં આપણે ટાઈમ રેશિયો યુઝ કરીશું બરાબર. તો ડેપ્રિસિએશન માટે ખાસ યાદ રાખજો. તો જનરલી બધા શું કરે છે અમુક વસ્તુ પોસ્ટમાં તો બાકી વસ્તુ પ્રીમાં, એ સેલ્સમાં કરવાનું કે બેડ ડેપમાં કરવાનું. પણ ડેપ્રિસિએશન એક એવો પોઈન્ટ છે કે જેમાં એવું નહીં કરવાનું કે આપણે પોસ્ટમાં લખો તો બાકીની વસ્તુ પ્રીમાં, પ્રીમાં લખો તો બાકીની વસ્તુ પોસ્ટમાં, એવું એમાં નહીં કરવાનું. યાદ રાખજો ખાસ, MCQ માટે પણ ખાસ બરાબર. તો હવે આપણે લખીશું ડેપ્રિસિએશનમાં આપણે શું કર્યું છે. તો ડેપ્રિસિએશનની એડજસ્ટમેન્ટ કાઢીએ. તો ડેપ્રિસિએશન 21,000 જે આપેલા બરાબર, એમાં એવું કે છે કે 16,000 તો આપણને ખબર પડી ગઈ પોસ્ટમાં છે, કેમ પોસ્ટના કોલમમાં લખ્યું છે. તો હવે આ બાકીના 5,000 અહીંયા નહીં લખવાના, એટલે અહીંયા આગળ હું છે 21,000 છે એમાં આપણે બે ભાગ પાડીએ. એક મિનિટ, આજે છે ને એ તો કમ્પલસરી પોસ્ટમાં લખવાના છે. તો હું આ વસ્તુ ટેમ્પરરી લખેલું, આ રફ કરી દઉં છું બરાબર. અને હવે અહીંયા હું શું લખું છું 16,000 પોસ્ટ હતા અને બાકીના ટાઈમ રેશિયોમાં વેચીશું કેટલા 5,000 ને. તો 5,000 ને આપણે ટાઈમ રેશિયોમાં વેચીશું. ટાઈમ રેશિયો જે હશે એ આપણે ગણીશું. હવે અહીંયા સુધી આપણો આખો સમ પૂરો થઈ ગયો છે. હવે હું તમને સમજાવું છું શું કરવાનું છે મેઇન વસ્તુ. હવે તમને છે ને તમે શું કર્યું, પહેલા આપણે નોટ્સ વાઇઝ એને ડિવાઈડ કરી દીધા. હવે શું કરવાનું છે, એને પ્રી અને પોસ્ટમાં વેચવાનું છે. પ્રી અને પોસ્ટ એટલે શું કે જો પહેલું આપ્યું છે ગ્રોસ પ્રોફિટ, તો ગ્રોસ પ્રોફિટ શામાં આવે. હવે તમારે એવું વિચારવાનું કે કોઈ વસ્તુ ટાઈમ રેશિયોમાં જશે, કાં તો સેલ્સ રેશિયોમાં જશે, કાં તો એકચ્યુઅલ રેશિયોમાં. એકચ્યુઅલ રેશિયો માટે એડજસ્ટમેન્ટ આપી હશે. તો આ આપણું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. તો હવે રહ્યું ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો. તો મેં તમને ફરી એકવાર રિવાઇઝ કરી દઉં છું. જે ટાઈમ પ્રમાણે થતું હોય ને એ ટાઈમ રેશિયોમાં જશે, ઇન્કમ હોય કે એક્સપેન્સ હોય. અને જે સેલ્સ ને રિલેટેડ હશે સેલ્સ રેશિયોમાં જશે. જેમ કે સેલેરી છે તો સેલેરી દર મહિને આવે, દર મહિને આપણે પે કરવી પડે, તો એ ટાઈમ પ્રમાણે છે તો ટાઈમ રેશિયો કહેવાય. ડેપ્રિસિએશન તો ટાઈમ રેશિયો, ઇન્ટરેસ્ટ તો ટાઈમ રેશિયો, પણ ડિસ્કાઉન્ટ છે, કમિશન છે, બેડ ડેપ છે, બધું આપણું શું છે સેલ્સ ને રિલેટેડ છે, એટલે સેલ્સ રેશિયો. ઓકે, ધ્યાનથી સમજજો. તો ગ્રોસ પ્રોફિટમાં હંમેશા યાદ રાખજો, ગ્રોસ પ્રોફિટમાં ઓલવેઝ શું આવશે, તો ગ્રોસ પ્રોફિટ હંમેશા લખી દેજો સેલ્સ રેશિયોમાં જશે. અને સેલ્સ રેશિયો આવે તો સેલ્સ રેશિયો કેટલો આપણે કાઉન્ટ કરીએ તો જો તો સમમાં, તો સેલ્સ રેશિયો આપણો 1:3 છે અને ટાઈમ રેશિયો આપણો કેટલો છે 1:2 છે બરાબર. તો હું અહીંયા આગળ સાઈડ ઉપર લખી દઉં છું કે ટાઈમ રેશિયો હશે તો 1:2 માં જશે અને સેલ્સ રેશિયો હશે તો 1:3 માં જશે. તો સેલ્સ રેશિયો છે તો આપણે કયામાં ડિવાઈડ કરીશું, 1:3 માં ડિવાઈડ કરીશું બરાબર. તો 8 લાખ ને 1:3 માં વેચીશું. ઓકે, તો 8 લાખ ને 1:3 માં વેચો તો કેવી રીતે કરશો, પહેલા 8 લાખ કરશો ગુણ્યા 1 કરશો ભાગ્યા શું કરશું બંનેનું ટોટલ એટલે 4. તો કેટલું આવશે 2 લાખ. પ્રી પિરિયડમાં આવશે 2 લાખ અને પોસ્ટ પિરિયડમાં આવશે 6 લાખ. બોલો આવડશે. ફરી એકવાર બતાવી દઉં, જે 8 લાખ હતા એના ગુણ્યા 1 ભાગ્યા 4 કર્યા. 4 કેમ, કારણ 3 ને 1 4 નું ટોટલ. તો એ જે આવ્યું એ પ્રી પિરિયડમાં ગયું અને 8 લાખ ગુણ્યા 3 ભાગ્યા 4 કર્યું અને જે આવ્યું આપણું પોસ્ટ પિરિયડમાં ગયું. બોલો ક્લિયર થઈ ગયું. હું રફ કરી દઉં છું. ઓકે ચલો હવે આપણે જોઈએ છે અધર. હવે યાદ રાખજો, મેં તમને પહેલા પણ શીખવાડ્યું છે, આજે ફરીથી બોલું છું કે કોઈ પણ વસ્તુ સાઈડ ઉપર લખું છું કે શેર હોય, ડિબેન્ચર હોય, ડાયરેક્ટર હોય, પછી આપણે શું બોલું છું પ્રિલિમરી એક્સપેન્સ છે, ટેક્સીસ છે બરાબર. તો આ બધા જ વર્ડ, આ બધા આવે છે, એક બે શબ્દ છે કે એ ડાયરેક્ટ કયા કોલમમાં જાય, ડાયરેક્ટ પોસ્ટમાં જાય. સમજી ગયા. તો અત્યારે તમને અહીંયા શેર શબ્દ દેખાય, ધ્યાનથી જો આ શેર શબ્દ આપ્યો છે તો શેર શબ્દ આપ્યો છે ને તેનો મિનિંગ શું થયો કે જે આપણે 10,000 આપે છે એ ડાયરેક્ટ આપણે છે છેલ્લા કોલમમાં મીન્સ પોસ્ટના કોલમમાં લખી દઈશું. ઓકે, તમને તો ક્યાં નામ મને યાદ નહીં રહેતા, તમે સાઈડ ઉપર લખેલું છે, ના લખ્યું હોય તો તમે લખી દેજો. ફરીથી બોલું છું, શેર, ડિબેન્ચર, ડાયરેક્ટર, પ્રિલિમરી એક્સપેન્સ, ટેક્સીસ બરાબર. હજી એક બે નામ હશે તે આપણે શેમાં જશે, પોસ્ટ કોલમમાં ડાયરેક્ટ જશે. ઓકે ક્લિયર. ચલો હવે હજી ટોટલ પછી મારીએ છીએ. હવે ઓફિસ એક્સપેન્સ, સોરી ઓફિસ સેલેરી. તો સેલેરી છે તો સેલેરી આપણે દર મહિને આપવો પડે, તો દર મહિને આપવો પડે એટલે અહીંયા આગળ શું લખશું, ટાઈમ રેશિયોમાં જશે. તો ટાઈમ રેશિયો ઉપર જો તો 1:2 છે, તો ટાઈમ રેશિયો આપણે 1:2 માં ડિવાઈડ કરીશું. તો ચલો તો 2,40,000 ને આપણે ગુણ્યા 1 ભાગ્યા શું કરશું 3 કરીશું. કેમ, કારણ કે આપણે 1:2 માં કરવાનું છે. તો 80,000 બરાબર અને 2,40,000 માંથી 80,000 માઇનસ કરતો એટલે આપણે મળી જશે 1,60,000 પોસ્ટ પિરિયડ ના. બોલો ખબર પડી ગઈ. ક્લિયર. ફરી એકવાર બોલું છું કેવી રીતે કર્યા, તો આપણી પાસે 2,40,000 હતા, એમાંથી શું કર્યું મલ્ટીપ્લાય 1/3 કર્યા. 3 કેમ, કારણ કે 1 ને 2 નું ટોટલ, તો આપણને મળી જશે પ્રી પિરિયડ. એવી રીતે સેમ 2,40,000 મલ્ટીપ્લાય શું છે 2/3, તો જે મળશે એ આપણા પોસ્ટ પિરિયડમાં જશે. ઓકે
હું આ લખેલું છે સમજાવવા માટે કર્યું, હવે પાછું રફ કરી દઈશ, તમારે કેલ્ક્યુલેટર પર ગણી કાઢવાનું આવે. ઓકે ચલો હવે એના પછી આ છે ઇન્ટરેસ્ટ. હવે ઇન્ટરેસ્ટ મેં તમને શું કીધું વાંચો તો ઉપર પોસ્ટ પીરિયડમાં કોણ કોણ જાય, શેર, આ હું લખ્યું છે ડિબેન્ચર. તો જો આ ડિબેન્ચર શબ્દ દેખાય છે તો ડિબેન્ચર શબ્દ દેખાય તો કયા કોલમમાં જશે, યાદ રાખજો પોસ્ટમાં. શેર બી ક્યાં જશે, પોસ્ટમાં. પોસ્ટ એટલે છેલ્લું કોલમ. તો 36,000 ડાયરેક્ટ લાસ્ટ કોલમમાં જશે, કોઈ જ વર્કિંગ નહીં આવે. બોલો ક્લિયર, પાક્કું? ચલો આગળ જોઈએ. ચલો ડેપ્રિસિએશન નું તો કેલ્ક્યુલેશન કરી દીધું છે, પણ ડેપ્રિસિએશનમાં એવું કીધેલું કે આ 16,000 જે આપણે પોસ્ટમાં પરચેસ કરેલા એટલે પોસ્ટમાં લખ્યા, પણ જે બાકીના 5,000 છે એને ટાઈમ રેશિયોમાં વેચો. ટાઈમ રેશિયો આપણો કેટલો છે, તો ટાઈમ રેશિયો 1:2 નો છે. તો 1:2 છે તો હું અહીંયા નીચે લખી દઉં છું 1:2 છે. તો 5,000 ને 1 ગુણ્યા 1 ભાગ્યા 3, સોરી 5,000 ને તો અહીંયા આગળ સમથિંગ આવશે. આ 5,000 ના કેટલા આવે છે, 1,1667 આવશે. બરાબર, કેવી રીતે કર્યું તો 5,000 મલ્ટીપ્લાય 1 ડિવાઈડ બાય 3 એ આવ્યું એ પ્રી પીરિયડ. ફરીથી કરું છું 5,000 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય 3 તો આપણે આવ્યું 3,333. આ બેનું ટોટલ કરશો તો 5,000 થઈ જશે. ઓકે હવે આ સમજણ પડી ગઈ, તો આમે પાછું રફ કરી દઉં છું. હવે તમારે ધ્યાનથી સમજવાનું છે શું ખબર છે, આ વાળું અધર વાળું. અધર વાળામાં એક એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. મને એડવર્ટાઇઝ કેમ કરે, સેલ્સ કરવા માટે, સેલ્સ વેચવા માટે હોય તો એડવર્ટાઇઝમેન્ટ સમજાય સેલ્સ રેશિયોમાં. તો સેલ્સ રેશિયો આપણો કેટલો છે, 1:3 છે. બરાબર, પછી આ પહેલા લખી દો પ્રિન્ટિંગ સ્ટેશનરી. પ્રિન્ટિંગ સ્ટેશનરી કશું ના ખબર પડે તો ટાઈમ રેશિયો સમજાય. મને કહો પ્રિન્ટિંગ સ્ટેશનરી દર મહિને થાય, સેલ્સ ને કોઈ લેવા નથી, તો અહીંયા ટીઆર લખી દો. ટાઈમ રેશિયો આપણો 1:2 નો છે. એવી રીતે જનરલ એક્સપેન્સ છે તો અધર છે, કશું નહીં ખબર, તો એને આપણે કયા રેશિયોમાં જશે, ટાઈમ રેશિયોમાં. પણ અહીંયા આગળ બીજું લખ્યું છે જનરલ એક્સપેન્સ. શું લખ્યું છે, આપણે સેલ્સ રિલેટેડ છે તો એ કયા રેશિયોમાં જશે, સેલ્સ રેશિયોમાં જશે. સેલ્સ રેશિયો મીન્સ 1:3 માં જશે. બરાબર, એકચ્યુઅલ રેશિયો તો પતી ગયું. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, લાઇટ બિલ દર મહિને આવે છે તો એ આપણો શું કહેવાય, ટાઈમ રેશિયો કહેવાય. સેલ્સ ને કોઈ લેવા દેવા નથી તો 1:2 કરીશ. બરાબર, પછી ઓડિટર ફી. ઓડિટર ફી કોઈ સેલ્સ ને લેવા દેવા નથી તો ઓડિટર ફી ટાઈમ રેશિયોમાં જશે. તો ટાઈમ રેશિયો કેટલો છે, 1:2 માં જશે. પછી ડાયરેક્ટર્સ ફીસ. ડાયરેક્ટર ફીસ મેં તમને કીધેલું છે, જો તો પોસ્ટ વાળું કોલમ વાંચો તો શું લખ્યું છે, શેર છે, ડિબેન્ચર છે, ડાયરેક્ટર છે. બરાબર, પ્રિલિમિનરી એક્સપેન્સ છે, ટેક્સીસ છે, પોસ્ટમાં જાય. તો ડાયરેક્ટર શબ્દ આવ્યો તો ડાયરેક્ટર શબ્દ હંમેશા પોસ્ટમાં જાય. એમસીક્યુમાં પૂછાશે તો હું અહીંયા લખી દઉં છું પોસ્ટ. પોસ્ટ એટલે ડાયરેક્ટ છેલ્લા કોલમમાં લખી દેવાનું, એટલે ભૂલાય પણ ના. બોલો સમજણ પડી ગઈ. હવે બીજું કશું બાકી રહ્યું તો કમિશન ઓન સેલ્સ. કમિશન શું, વેચવા માટે જ કમિશન હોય તો સેલ્સ રેશિયો 1:3 માં જશે. પ્રિલિમિનરી એક્સપેન્સ મેં તમને કીધું છે, પ્રિલિમિનરી એક્સપેન્સ હંમેશા પોસ્ટમાં જાય. જો ઉપર જોઈ લેજો તો પ્રિલિમિનરી એક્સપેન્સ હંમેશા પોસ્ટમાં જશે. એનું લિસ્ટ તમે જોઈ લેજો. તો પ્રિલિમિનરી એક્સપેન્સ હું લખી દઉં છું પોસ્ટમાં છે, તો પોસ્ટમાં છે તો ડાયરેક્ટ છેલ્લા કોલમમાં લખી દઈશ 15,000. બોલો ક્લિયર. હવે કશું જ નહીં કરવાનું, જે પ્રમાણે વેચાતું એ પ્રમાણે વેચી જાય. જો ઉપર તો આપણે વેચેલા પણ આ અધર એક્સપેન્સમાં નતું લખ્યું. તો હવે સેલ્સ આપ્યું છે 1:3 છે, 44,000 છે. તો 44,000 ને આપણે શું કરશું, ગુણ્યા સેલ્સ રેશિયોમાં ગુણ્યા 1 ભાગ્યા શું કરશો 4, તો 11,000 ને 33,000. કેવી રીતે બોલો, ખબર પડી ગઈ. આપણે શું કર્યું, આ 44,000 ને 1:3 માં વેચ્યા. એવી રીતે 15,000 ને 1:2 માં વેચો. 15,000 ને 1:2 માં વેચો. તો 5,000 ને 10,000 તમે પણ વેરીફાઈ કરતા રહેજો. પછી 24,000 ને 1:2 માં વેચો. 8,000 ને 16,000. પછી છે 16,000 ને 1:3 માં વેચો. 4,000 ને 12,000. 4,000 and 12,000. 9,000 ને 1:2 માં વેચો. 3,000 ને 6,000. પછી 6,000 ને 1:2 માં વેચો. તો 2,000 and 4,000. બોલો ઓકે, સુધી કોઈ ડાઉટ છે? આ તો પોસ્ટ છે, આ તો બધું જ થઈ ગયું. તો ચલો હવે આપણે શું કરીશું, જો એક જ હોય ને, એક એટલે આ ધારો કે નોટ્સ 1 છે, એમાં એક જ છે તો ડાયરેક્ટ ઉચકીને મૂકી દો, ટોટલ મારવાની જરૂર નથી. પણ એક કરતા વધારે હોય, એક કરતા વધારે એટલે શું, જો તમને બતાવું, આપણે ડેપ્રિસિએશનમાં જો આ 5 નંબરની નોટ જો, એમાં જો આ એક કરતા વધારે આન્સર આપ્યા છે 16 ને 5 21, તો પછી એનું ટોટલ મારો 21,000, આનું ટોટલ મારો 1,667 અને આનું ટોટલ મારો 1,933.
233 બોલો ખબર પડી કે એવી રીતે આ લોકોનું એમ્પ્લોય નું મારવાની જરૂર નથી કારણ કે એક જ લાઈનમાં પતી ગયું ફાઇનાન્સ કોસ્ટ પણ એક જ વાર આપ્યું છે એટલે ટોટલ મારવાની જરૂર નથી જનરલ પહેલો જે રેવન્યુ ફ્રોમ ઓપરેશન છે એ પણ એક જ છે એટલે જોવાની જરૂર નથી બરાબર અને હવે પણ જે છેલ્લું અધર એક્સપેન્સ છે એ તો બધા બહુ જ છે તો એનું આપણે પાછું ટોટલ મારવું પડશે બરાબર તો હવે તમે મારો ટોટલ નું ટોટલ મારો પછી પ્રી પીરિયડ નું અને પોસ્ટ પીરિયડ નું ટોટલ મારો થોડુંક સ્પીડમાં એવું હોય તો દોડાઈને જોઈ લેજો પણ આટલું જુઓ તો પહેલું તો હું છે ને અધર એક્સપેન્સમાં ટોટલનું ટોટલ મારું છું તો પહેલા હું બોલું છું તમે પણ મારતા જાઓ ચલો પહેલું 44,000 પછી 15,000 પછી 24,000 પછી જે 16,000 પછી નેક્સ્ટ 96,000 પછી 9,000 6,000 30,000 30,000 12,000 40,000 40,000 છે હા અને 15,000 તો આવ્યું 3,07,000 કેટલા આયા 3,07,000 3,07,000 તમે પણ વેરીફાઈ કરી શકશો હવે બીજા કોલમનું કરો પ્રી કોલમનું કરો 11,000 5,000 8,000 4,000 28,000 3,000 2,000 and 4,000 તો 65,000 કેટલા 65,000 ચલો લાસ્ટ કોલમનું કરીએ પોસ્ટનું 33,000 10,000 16,000 12,000 68,000 6,000 4,000 પછી 30,000 8,000 and 15,000 15,000 હા તો 2,02,000 વેરીફાઈ કરવા 2,02,000 પ્લસ કરો 65,000 તો કેટલા આવે છે સોરી આપણે આમાં ભૂલ એટલા માટે આવી કારણ કે આજે સેલ્સ રેશિયો આપ્યો છે ને 40,000 એને આપણે નહીં વેચ્યો સોરી તો 40,000 ને 1:3 માં વેચી દો તો આવી જશે તો 40,000 ને into 1 divided by 4 તો 10,000 ને 30,000 સોરી આ 10,000 અને આ 30,000 તો આ 65,000 છે તેમાં શું કર્યું 10,000 વધી ગયા તો આ શું થશે 95,000 થઈ જશે સોરી શું કરીશું ફરીથી બોલું છું આનું ટોટલ કેટલું થશે આપણે કેટલું થશે 95,000 થઈ જશે ફરીથી એવો તો એકવાર કરી દઈએ પ્રી નું ટોટલ ફરીથી એકવાર કરી લો ચલો 11,000 5,000 8,000 4,000 28,000 3,000 2,000 4,000 and 10,000 75,000 થયું સોરી માય મિસ્ટેક આ 75,000 છે 75,000 અને અહીંનું ટોટલ કરો તો ફરીથી રિપીટ કરો પોસ્ટ કોલમનું ચલો 33,000 plus 10,000 plus 16,000 એટલે 16 પછી 12,000 68,000 6,000 4,000 30,000 30,000 પછી 8,000 પાછું 30,000 મીન્સ 30,000 અને 15,000 15,000 ટોટલ કર્યું છે 2,32,000 2,32,000 પ્લસ કરો 75,000 તો 3,07,000 ટોટલ થઈ ગયો તો આપણું સાચો થઈ ગયો હવે શું કરવાનું છે સાંભળી લો ફટાફટ જુઓ પહેલા અહીંયા આગળ નંબર 1 નું જે ટોટલ છે ને 8 લાખ 2 લાખ ને 6 લાખ તો આપણું જે મેઇન ઓરિજિનલ સોલ્યુશનમાં જો તો રેવન્યુ ફ્રોમ ઓપરેશનમાં 8 લાખ તો લખી દે પ્રી અને પોસ્ટમાં કઈ આવશે તે આપણે વર્કિંગ નોટ પરથી લખશું તો જો તો 2 લાખ હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું આ 8 લાખ તો લખાઈ ગયા આ 2 લાખ and 6 લાખ દેખાય છે તો એ આપણે લખીશું તો અહીંયા લખી દઉં 2 લાખ બ્લેક પેન બોલો કઈ ત્યાં 2 લાખ and કેટલા 6 લાખ કયો રેશિયો વેચ્યો તો અહીંયા આગળ બેઝિસમાં લખી દેજો સેલ્સ રેશિયો બોલો સેલ્સ રેશિયો કઈથી ખબર પડી તો જો તો પર્ટિક્યુલરમાં તમે શું લખ્યું જો આ સેલ્સ રેશિયો લખ્યું છે બરાબર એવી રીતે અધર ઇન્કમમાં અહીંયા પોસ્ટ લખ્યું છે 10,000 10,000 તો ઉપર બી શું લખી દઈશ જો અધર ઇન્કમમાં શું લખી દઈશ પોસ્ટ અહીંયા આગળ પ્રીમાં ડેશ અને અહીંયા શું કરી દઈશ પોસ્ટમાં 10,000 ઓકે હવે ટોટલ મારવાનું છે તો અહીંનું ટોટલ કેટલું થશે 8,10,000 પ્રી પીરિયડ નું 2 લાખ પોસ્ટ પીરિયડ નું 6,10,000 ઓકે ચલો 3 નંબર બોલીએ થોડુંક સ્પીડ કરજો 3 નંબર જોઈએ તો 3 નંબરમાં અહીંયા ટાઈમ રેશિયો લખ્યું છે 24,000 સોરી 2,40,000 80,000 ને 1,60,000 આ બેઠું કોપી એન્ડ પેસ્ટ ઉપર મૂકી દઈશું અહીંયા આગળ મેં શું લખું છું તમને થાય કે અહીંયા આગળ હું ટીઆર ને એસઆર લખું છું બાજુમાં રેશિયો લખો લખાય તો લખાય
બરાબર 2,40,000 છે, અહીંયા આવશે 80,000, અહીંયા આવશે પોસ્ટ પીરિયડમાં 1,60,000. ઓકે, ચલો ઇન્ટરેસ્ટ નું ચોથા નંબરની વર્કિંગ નોટ જો તો ફોર્થ નંબરની વર્કિંગ નોટ્સ આપણે જોઈએ તો પોસ્ટ 36,000. ઓકે, તો ઇન્ટરેસ્ટમાં હું અહીંયા લખી દઉં છું પોસ્ટ 36,000, પ્રી પીરિયડમાં ડેશ, પોસ્ટ પીરિયડમાં 36,000. ઓકે, ચલો 5 નંબર ડેપ્રિસિએશન નું જો તો ડેપ્રિસિએશનમાં શું કર્યું છે આપણે અહીંયા બધું બહુ કર્યું છે, પોસ્ટ પણ લખ્યું છે અને ટાઈમ રેશિયો પણ લખ્યું છે. તો આપણે અહીંયા શું કરશું, કશું નહીં લખીએ, 21,000 પછી અહીંયા 1,667 પ્રી પીરિયડમાં ને 19,333 પોસ્ટ પીરિયડમાં. તો જો તો ડેપ્રિસિએશનમાં અહીંયા આગળ બહુ બધા હોય તો ડેશ મારી દેજો. અહીંયા શું લખું છું 1,000 કેટલા છે 667 ને અહીંયા 19,333 19,333 ને પેલું 1,667 દેખાઈ ગયું ડેપ્રિસિએશનમાં? દેખાય છે? લાવ ટીક કરી આપું. આ વાળું લખ્યું ટોટલ વાળું, પેલું ઉપર વાળું નહીં લખવાનું. એવી રીતે જે અધર એક્સપેન્સ છે, અધર એક્સપેન્સમાં સૌથી છેલ્લું ટોટલ છે ને એ જ લખો, 3,07,000 સોરી જો તો 3,07,000, 75,000 ને 2,32,000. બરાબર, આ ખાસ યાદ રાખજો. તો જો તો હું લખું છું અધરમાં અહીંયા શું આવશે, અહીંયા બી ડેશ માર દો કાં તો વર્કિંગ નોટ લખી દો, અહીંયા બી વર્કિંગ નોટ લખી દો. 3,07,000 અહીંયા 75,000 અને પોસ્ટ પીરિયડમાં ફરીથી જોઈ લઉં ફરીથી 2,32,000 2,32,000. બોલો ક્લિયર થઈ ગયું? હવે તમે શું કરશો, બી કોલમ નું ટોટલ મારશો. કયું મારશો? બી કોલમ નું. તો બી કોલમ નું ટોટલ કેવી રીતે મારશો, તો જો બી કોલમ નું ટોટલ મારશો તો ચલો પહેલા અહીંયા આગળ ખાલી એક્સપેન્સ નું ટોટલ મારવાનું, બરાબર? એટલે 3 થી લઈને 6 લગીનું. ચલો પહેલું હું ટોટલ નું ટોટલ મારું છું 2,40,000 પ્લસ 36,000 પ્લસ 21,000 પ્લસ 3,07,000 6,04,000 આવ્યું, ચેક કરી લેજો 6 લાખ. ચલો પ્રી પીરિયડ નું ટોટલ મારીએ 2,80,000 પ્લસ 1,667 અને 75,000 તો આવશે 3,56,667 અને પોસ્ટ પીરિયડ નું મારો ટોટલ 6 લાખ. સોરી મેં ભૂલમાંથી છે ને 2 લાખ પણ લઈ લીધા છે, માય મિસ્ટેક. ફરીથી મારું છું પ્રી પીરિયડ નું ટોટલ, સોરી બાય, મને એવું લાગ્યું કે આટલું ટોટલ કેમ આવે છે, આટલું બધું ના આવવું જોઈએ. ઓકે, ચલો વાંધો નહીં. તો હું ફરીથી ટોટલ કરું છું કોનું, પ્રી પીરિયડ નું 80,000 પ્લસ 1,667 પ્લસ 75,000 તો 1,56,000 1,56,667 અને આવી રીતે સેમ મારીએ છીએ આપણે પોસ્ટ પીરિયડ નું. પહેલા બોલો તો 1,60,000 પ્લસ 36,000 પ્લસ 19,333 એન્ડ 2,32,000 તો 4,47,333. ઓકે, હવે આપણે શું હવે મેઇન વસ્તુ શું આવી ગઈ આપણી પ્રોફિટ બિફોર ટેક્સ. શું છે પ્રોફિટ બિફોર ટેક્સ? એ માઇનસ બી. એ માઇનસ બી મીન્સ શું, એનું ટોટલ કેટલું છે 8,10,000 2,00,000 and 6,10,000. એમાંથી માઇનસ કરીશ ટોટલ બી. ટોટલ બી કેટલું છે 6,04,000 1,56,667 અને 4,47,333. તો ચલો પહેલું ટોટલ નું ટોટલ બોલીએ, બરાબર? તો 8,10,000. ચલો મારી પાસે 1 મિનિટ, આ પોસ્ટ પીરિયડ નું ટોટલ રેડી છે. તો 4,47,333 અને માઇનસ 6,10,000 તો આનું ટોટલ આવશે પોસ્ટ નું 1,62,667. એવી રીતે આપણે કરીએ છીએ પ્રી પીરિયડ નું ટોટલ કરીએ તો 2 લાખ માઇનસ 1,56,667 તો 43,333 અને ચલો પેલાનું ટોટલ કરીએ 8,10,000 માઇનસ 6,04,000 તો 2,06,000 આવશે. કેટલા આવશે? આ 2,06,000 જ્યાં હવે આપણા સમમાં ટેક્સ આપ્યો નથી. જો તો ક્વેશ્ચનમાં જો તો જ્યાંથી માર્ક કરશે અહીંયા ટેક્સ નહીં આપ્યો અને આપણો જે નેટ પ્રોફિટ આપ્યો ને કેટલા આપ્યો 2,06,000. જોઈ લો તો અહીંયા આગળ આપણે ટેક્સ નથી આપ્યો, આ ડેશ, તો આપણે મળી ગયો પ્રોફિટ આફ્ટર ટેક્સ 2,06,000 43,333
અને 1,62,667 આ આપણો સમ પૂરો થઈ ગયો. કોઈને કઈ પણ ડાઉટ હોય તો મને ફોન કે મેસેજ કરીને પૂછી શકો છો. બાકી આખો સમ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આખું સોલ્યુશન છે. ઓકે, જોઈ લો. બરાબર, તમે જોઈ શકો છો આખું સોલ્યુશન. આ આપણું મેઇન સોલ્યુશન છે. ઓકે, કઈ પણ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરી દેજો. આપણો એક્ઝામ્પલ નંબર 5 યુનિટ 2 ચેપ્ટર 2 પ્રોફિટ પાર્ટ ઇન્કોર્પોરેટ. ઓકે, 2 વાર જોઈ લેજો, આવડી જશે. નહીં આવડી જાય તો ફોન કરી દેજો. ઓકે,